તો ગાંધીનગરમાં ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં 5 થી 7 માર્ચ સુધી ગુજરાત સેમી કનેક્ટ સમિટ યોજાશે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી અશ્વિની વૈષ્ણવ સમિટનું ઉદ્ઘાટન કરશે। નેધરલેન્ડ અને રિપબ્લિક ઓફ કોરિયાના એમ્બેસેડર તેમાં હાજર રહેશે। સમિટ દરમિયાન અનેક કંપનીઓ સાથે એમઓયુ થશે। કેન્સ ટેકનોલોજી, ટાટા ઇલેક્ટ્રોનિક, આઈઆઈટી ગાંધીનગર સાથે પણ એમઓયુ થશે। અમેરિકા, જાપાન, તાઇવાનના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક થશે। તો કોરિયા, સિંગાપોર, નેધરલેન્ડના ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે પણ બેઠક થશે। ગુજરાત સેમી કનેક્ટ સમિટમાં દેશની 6 આઈઆઈટી સંસ્થાઓ ભાગ લેશે। સમિટના પ્રથમ દિવસ ઉદ્ઘાટન સત્રથી તેની શરૂઆત થશે। તો લોકલ ટુ ગ્લોબલ ક્ષેત્રે ઉદ્યોગો વૈશ્વિક બજારમાં પહોંચે તે આશ્રય છે। This was for the first time when we tried or when we endeavored that local industry should get connected to the global semiconductor and high-end electronics industry. So this is the second chapter. We got tremendous response at that time, and we decided that we should hold this kind of event every year. તો આવી ઇવેન્ટ જે 19 જુલાઈમાં આપણે જે ઇવેન્ટ કરી એનો એટલો બધો સારો રિસ્પોન્સ મળ્યો, પ્રતિસાદ મળ્યો કે આપણે નક્કી કર્યું, નિર્ણય કર્યો કે આ રીતની ઇવેન્ટ આપણે દર વર્ષે કરીશું। એટલે ધીસ ઇઝ ધ સેકન્ડ વર્ઝન, સેકન્ડ ચેપ્ટર ઓફ દેટ ઇવેન્ટ। પણ એ ઇવેન્ટને અમે એનું સ્કેલ ઘણું વધાર્યું, કારણ કે એમાં જે રિસ્પોન્સ મળેલો એના પરથી અમને લાગ્યું કે આનો સ્કેલ આપણે ઘણો વધારવાની જરૂર છે। એટલે એ વખતે 1 દિવસની ઇવેન્ટ હતી, તો આ વખતે આપણે 3 દિવસની ઇવેન્ટ કરી રહ્યા છીએ અને સાથે એક્ઝિબિશન પણ કરી રહ્યા છીએ।